આપ જાણો છો કે અત્યારે વૈશ્વિક સ્તરે પણ અત્યારે જે ટેમ્પરેચર્સ વધી રહ્યા છે આને સાથે સાથે એનર્જી ડિમાન્ડ પણ વધી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા લગભગ વર્ષમાં 130 કરોડ રૂપિયા પબ્લિક યુટિલિટીઝ અને પબ્લિક સ્ટ્રીટ લાઇટ્સ અને પબ્લિક એનર્જી મિકેનિઝમ્સ માટે બિલ દર વર્ષે આપતું જાય છે. આ ઇલેક્ટ્રિસિટી બિલ્સને કેવી રીતે ઓછું કરવી અને જે કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાંથી નોન કન્વેન્શનલમાંથી કન્વેન્શનલમાં માઇગ્રેશન અમુક સમય મર્યાદામાં થતું હોય છે. ગુજરાત રાજ્ય જે એનર્જી પોલિસી છે 2021 અને પછી 2023 અને હવે 2025નું કમ્બાઇન્ડ એનર્જી પોલિસીમાં રિન્યુએબલ એનર્જીને પણ પ્રાધાન્યતા આપી રહ્યા છે. આપ જાણો છો કે અમારા પાસે નેચરલ એનર્જી સોર્સ જે સૂર્ય છે એના આધારે ઘણા બધા દેશો અત્યારે નેટ ઝીરો તરફ જઈ રહ્યા છે. ગુજરાત અને ભારત પણ નેટ ઝીરોનું પોલિસી છે. નેટ ઝીરો તરફથી જવા માટે 2047 અને 2070 નું બે નેટ ઝીરો ટાર્ગેટ્સ પણ રાખ્યા છે. એમાં અલગ અલગ મેકેનિઝમ્સથી અલગ અલગ કરી રહ્યા છે અને આપ જાણો છો કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનું પણ સોલર માટે પ્રામાણિકતા આપીને લોકલ રેઝિડન્ટ્સને પણ સોલર તરફથી જવા માટે જ્યારે પ્રામાણિકતા અને આપણે પ્રોત્સાહન કરીએ છીએ ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું એનર્જી બિલ્સને પણ ઓછું કરવાનું, એનર્જી એફિશિયન્સી વધારવાનું અને લોંગ ટર્મમાં ગ્રીન એનર્જી તરફથી જવાનું એક આયોજન અમે કરી હતી, જેથી કરીને ક્લાઇમેટ એક્શન સેલ અને એનર્જી એફિશિયન્સી સેલનું પણ અમે શરૂઆત અહીંયા વીએમસીમાં કર્યું છે.